બોટાદમાં દીનદયાળ ચોક ખાતે જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તેમણે તેલના ડબ્બા, શાકભાજીના હાર, ગેસના બાટલા સાથે રાખી ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસ પક્ષનો ઉદ્દેશ મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને ભાવ વધારા અંગે જાગૃત કરવાનો હતો અને આ વિરોધ પ્રદર્શનને કારણે જાહેર માર્ગો ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની અટકાયત કરી હતી। આ મોંઘવારીના મારથી જે ગરીબો પીડાઈ રહ્યા છે એના માટે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ ને બોટાદ શહેર કોંગ્રેસ તમામ કોંગ્રેસ પરિવાર સાથે રહી અને બોટાદ જિલ્લાની પબ્લિકને જે રાહત રહે, જે આજે આ દેશમાં મોંઘવારીનો માર બહુ અતિશય વધી રહ્યો છે એના માટે ઉગ્ર વિરોધ કાર્યક્રમ રાખ્યો હતો। હાલમાં જ્યારે અત્યારે સરકારે ગેસના સિલિન્ડરમાં ભાવ વધારો કર્યો છે ત્યારે શાકભાજીનો પણ ધૂમ વધારો છે। કઠોળ, શાકભાજીથી લઈને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેમાં પણ ટેક્સ નાખી રહી છે, જે ખરેખર દયનીય છે। જે લોકોની અત્યારે સામાન્ય માણસને જીવવું મુશ્કેલ બની રહ્યું છે। આટલી ધૂમ મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ જીવી શકે એવું નથી। એના માટે અમે લોકોનો અવાજ બનીને આજે રસ્તા ઉપર ઉતર્યા છીએ। ગેસના બાટલા અને ખાલી તેલના ડબ્બા અને શાકભાજીના હાર પહેરી અને આજે અમે વિરોધ પ્રદર્શન